નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બ્રહ્માસ્ત્રમાં. ચાલો, ચેપ્ટર નંબર 4 ખબર જ છે બોર્ડ માટે અગત્યનું ચેપ્ટર છે. તમે તૈયારીમાં પણ લાગી ગયા છો બોર્ડની એક્ઝામમાં, બરાબર ને? ચાલો, થોડોક ટાઈમ બાકી છે ત્યારે આપણે તમારો વધારે સમય નહીં લેતા આ ચેપ્ટરના જે ઉદાહરણના દાખલા આપણે થોડાક બાકી રાખેલા હતા એ જોઈશું. આના ઉદાહરણના દાખલા તમે જોશો એટલે આપણે આગળ જે કાંઈ ભણ્યા છે બધું જ રિવાઇઝ થઈ જશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો બહુ જ શાંતિથી ધ્યાનપૂર્વક આ દાખલામાં ધ્યાન રાખજો. દાખલા સાથે સાથે ગણતા જજો એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જાય, એટલે તમારે પાછળથી કાંઈ રિવિઝન કરવાની જરૂર પણ ના પડે, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તમે હવે બોર્ડની તૈયારી પણ શરૂ કરી દીધી છે, બરાબર? બોર્ડની એક્ઝામ હવે ટૂંક સમયમાં આવવાની જ છે, 2 મહિના જેટલો ટાઈમ બાકી રહી ગયો છે, તો તમે રિવિઝન પણ ચાલુ કરી દીધું હશે. તમારો ઓલમોસ્ટ સિલેબસ બધો જ પૂરો થઈ ગયો છે, બરાબર ને? આ આપણી રિવિઝન સિરીઝ ચાલુ છે. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ ચેપ્ટરમાં ડાઉટ લાગતો હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર બધા જ ચેપ્ટરોની, આપણા 10માના મેથ્સના ચેપ્ટરોની એક રિવિઝન સિરીઝ પણ મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. એ તમે જોઈ લેશો એટલે તમારો ડાઉટ ઓટોમેટિક ક્લિયર થઈ જશે. એમાં હેતુલક્ષી પ્રશ્નો પણ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તો પ્લેલિસ્ટ તમને મળે, એમાં સ્ટેપ બાય સ્ટેપ જોશો એટલે તમને બધા જ પ્રશ્નો મળી જશે, સમજ્યા? એટલે જે કાંઈ ચેપ્ટરમાં ડાઉટ હોય એ આપણે રિવિઝન સિરીઝ 10માની મેથ્સની રિવિઝન સિરીઝ મૂકેલી છે, એમાં તમે ચેક કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો વધારે સમય નહીં લેતા, છેલ્લું જે ઉદાહરણના પ્રશ્નો છે, થોડા ઘણા રિવિઝનના પ્રશ્નો બાકી રહી ગયા છે, ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે આ ચેપ્ટર તમારું પૂરું, સમજ્યા? ઓકે, ચાલો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, એના ઉદાહરણના પ્રશ્નો જોઈએ. ઉદાહરણ નંબર 3, પહેલું ને બીજું ઉદાહરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો, બરાબર? 1-1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે. આપણે ઓલરેડી સ્વાધ્યાયમાં 8-9 દાખલા ગણી ચૂક્યા છીએ, બરાબર? એટલે એ ઉદાહરણ નંબર 1-2 આપણે લીધા નથી. ડાયરેક્ટ ઉદાહરણ નંબર 3થી શરૂઆત કરીએ. સમીકરણ આપેલું છે, એના બીજ અવયવ પાડીને શોધો. જો પરીક્ષામાં જે સૂચના આપી હોય એને તમારે અનુસરવાનું છે. અહીંયા અવયવ પાડીને કીધું છે તો આપણે અવયવ પાડીશું. પરીક્ષામાં તમને ખાલી કીધું હોય કે બીજ શોધો તો અવયવીકરણ કરો અથવા તો દ્વિઘાત સૂત્ર, તમને જે મજા આવે એ કરો ભાઈ, બરાબર? પણ કંઈક કરો, સમજ્યા ને? ઓકે, ચાલો અવયવીકરણ કરવાનું છે. તો સૌથી પહેલો નિયમ આપણો ખબર છે, અવયવ પાડવા હોય તો ચલની ઘાતના ઉતરતા ક્રમમાં બધા પદ ગોઠવવા પડે. જોઈ લો, પહેલું ઘાત x² પછી x અને પછી અચળ પદ છે. ક્લિયર? એકદમ કમ્પ્લીટ, ચકાચક ગોઠવેલું જ છે. તો સીધું જ આવી જઈએ અવયવ ઉપર. માટે ચાલો પહેલા ને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરીએ. 3 દુ 6. રેડી? 6ના એવા ભાગ પાડવાના છે કે જેથી જેમનો સરવાળો કરો ને તો 5 આવે. માઇનસ પ્લસનું શું થઈ જાય છે? માઇનસ માઇનસ. આ નિશાનીના નિયમો તમે બહુપદીવાળા ચેપ્ટરમાં શીખી ગયા છો. 8, 9, 10 બધા ધોરણમાં આવી ગયું છે. આ ધોરણમાં 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં આ નિશાનીના નિયમો આપણે જોઈ લીધા છે, બરાબર? ચાલો, માઇનસ પ્લસનું શું થઈ જાય છે? માઇનસ માઇનસ. તો 6ના એવા ભાગ પાડો કે જેમનો સરવાળો કરો ને તો 5 આવે. તો સર 6ના 2 જ અવયવ પડે. 6 × 6 અને 3 દુ 6. તો 6 ને 1નો સરવાળો કરો તો 7 આવે. તો આપણા અવયવ કયા રહ્યા? તો કે 3 અને 2, સમજ્યા? ચાલો, ભાગ પાડેલા છે તે લખી નાખીએ. 2x² માઇનસ 3x માઇનસ 2x પ્લસ 3 બરાબર 0. ચાલો, પહેલાં 2 પદમાંથી સામાન્ય શું નીકળે ભાઈઓ? બોલો. હવે તો તમે જાતે પણ ગણવા મળ્યા છો, બરાબર ને? જાતે ગણતા જજો. ચાલો, 2માંથી સરખું શું? તો કે x એટલે અહીં વધે 2x માઇનસ 3 માઇનસ આ 2માંથી કાંઈ જ સામાન્ય નથી નીકળતું, તો 1 તો હોય ને ભાઈ. તો ચાલો જે વધ્યું તે લખીએ. 2x અહીં માઇનસ હતા તો પ્લસનું શું થઈ જાય? માઇનસ 3 બરાબર 0. રેડી? ચાલો, 2માં સરખું શું? તો કે 2x માઇનસ 3 વધ્યું શું? તો x માઇનસ 1 બરાબર 0. ચાલો, આનો મતલબ શું થાય? કે 2x માઇનસ 3 બરાબર 0 થાય અથવા x માઇનસ 1 બરાબર 0 થાય. માટે x બરાબર અહીંયા શું વધે? માઇનસ 3 સામે જાય તો પ્લસ 2 ગુણાકારમાં, આવા જો આવે તો ભાગાકારમાં. આપણો એક બીજ આ મળે અને આ માઇનસ 1 છે, સામે જાય તો પ્લસ 1. તો આપેલ સમીકરણના બીજ 3/2 અને 1 મળે, સમજ્યા? એકદમ સહેલું છે. 2 માર્ક્સનો કે 1 માર્ક્સના પ્રશ્નમાં તમારે આ પૂછાય, બરાબર? ચાલો, બહુ સમય નથી લેવો આમાં.
ફરીથી સમીકરણ આપ્યું છે 6x² -x -2 બરાબર 0 ના બીજ શોધો. જો અહીં સૂચના નથી આપી, જો અગત્યનો પ્રશ્ન આમ જો સૂચના નથી, આમ જોઈ લે. તો બોર્ડમાં સેમ પેટર્ન આ રીતેના પ્રશ્નો આપ્યા હોય તો ગમે તે રીત વાપરી શકો. સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો? ચાલો 6x² -x -2 કમ્પ્લીટ ગોઠવીને આપેલું છે ભાઈ, ચકાચક મસ્ત બનાવીને આપેલું છે, બ્યુટી પાર્લરમાં જઈને મૂકેલું છે ભાઈ, ચકાચક રેડી ફોર્મેટ જ છે, સીધું મંડપમાં બેહાડ દેવાનું છે, બરાબર ને? ઓકે, ચાલો પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરીએ. પહેલું પદ એનો સહગુણક 6, છેલ્લાનો -2, 6 અને -2 આ બેનો ગુણાકાર કરો એટલે -12 જવાબ આવે, બરાબર ને? ચલો એ નિશાની જોઈ લો, માઇનસ માઇનસ હોય, માઇનસ માઇનસનું શું થઈ જાય? પ્લસ માઇનસ, સોરી માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, આપણી નિશાની માઇનસ માઇનસ છે ને? ઓકે, ચાલો તો 6 દુ 12, 12ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરો ને તો 1 આવે, 1 આવે, 1 1 1. તો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 12 કોનો થાય? દેખીતી વાત છે, બાદબાકી ક્યારે 1 આવે? તો કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર થતો હોય તો અને તો જ 1 આવવાનો છે ને ભાઈ, ત્યાં સુધી ન આવે તો આપણે ખબર છે 4 તેરી 12 થાય ભાઈ. કેમ લાગ્યું? -4 + 3, તો આપણે અવયવ મળી ગયા. એટલે 6x² -4x + 3x -2 બરાબર 0. ચાલો બેમાં સરખું શું? તો કે 2x, એટલે અહીં બધા કેટલા? 3x -2 વત્તા આ બેમાંથી કાંઈ સામાન્ય ન નીકળે તો 1 તો હોય ને ભાઈ, ભગવાનને તો તમે સાથે લઈ શકો ને, તો 1 એટલે 3x -2 બરાબર 0. ચાલો બેમાં સરખું શું? તો કે 3x -2 વધ્યું શું? તો કે 2x + 1 બરાબર 0. ચાલો હવે ડાયરેક્ટ જવાબ લખીશું ભાઈ, હવે તો આવડી ગયા હોય ને ભાઈ, ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે. ચાલો આનો મતલબ આના બરાબર પણ 0 થાય ને આના બરાબર પણ 0. રેડી? એટલે આના પરથી ડાયરેક્ટ એક્સની કિંમત લખીએ, -2 સામે જાય તો પ્લસ, 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. રેડી? અથવા +1 સામે જાય તો -1 અને 2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. આ રહી ગઈ આપણી એક્સની કિંમત ભાઈ. રેડી ને? સમજ્યા? સ્ટાન્ડર્ડવાળા ધ્યાન રાખજો, બરાબર છે? એકદમ સહેલા પ્રશ્નો, મજા આવે એવા. ચાલો એના પછીનો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણના બીજ શોધો. હવે જોજો અગત્યનો પ્રશ્ન, વર્ગમૂળ આવ્યું જો અંદર, 3x² -2 વર્ગમૂળમાં 6x + 2 કમ્પ્લીટ ચકાચક બનાવીને આપેલું છે જો, x² x અને x વગરનું પદ. રેડી ને? જોયું? ઓકે, ચાલો નિયમ એ જ, પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરીએ, બરાબર છે? તો ચાલો કરીએ. પહેલું અને છેલ્લું પદ જોજો, સમજજો, વર્ગમૂળવાળી સંખ્યા છે એટલે સમજજો. 2 તેરી 6 પણ કેવા? પ્લસ. ઓકે, અહીંયા માઇનસ પ્લસ છે તો અહીં નિશાની કઈ આવશે? માઇનસ માઇનસ. ચાલો ઓકે, હવે 6ના તમારે એવા ભાગ પાડવાના છે કે જેથી તેનો સરવાળો -2 વર્ગમૂળમાં 6 આવે, બરાબર? હવે વર્ગમૂળવાળી સંખ્યામાં તમારે જવાબ લાવવાનો છે. 6ના એવા ભાગ પાડવાના છે કે જેથી તેનો સરવાળો -2 વર્ગમૂળમાં 6 આવે. રેડી? હવે 6ના ભાગ કયા કયા પડે? એક તો 6 એકા 6, બરાબર, અને બીજું 2 તેરી 6. એની સિવાય 6ના કોઈ ભાગ પડે છે? નહીં. હવે આમાં વર્ગમૂળ 6 મારે ક્યાંથી લાવવા? આવે? ન આવે ને? તો 6 એકા 6, અહીંયા જે જવાબ આવે છે 6, અહીંયા આપણને વર્ગમૂળ 6 મળશે. કેમ? તો 6ના ભાગ 2 પડે ને, વર્ગમૂળ 6 ગુણાકારમાં વર્ગમૂળમાં 6, વર્ગમૂળ 6 ગુણાકારમાં વર્ગમૂળ 6 કરો એટલે ખાલી 6 આવી ગયા, બરાબર? તો થઈ ગયું. અહીંયા વર્ગમૂળ 6 મૂકો, અહીંયા વર્ગમૂળ 6 મૂકો, માઇનસ વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 6 એટલે -2 વર્ગમૂળમાં 6 થઈ ગયા. સમજ્યા? ઓકે, ચાલો 3x² -વર્ગમૂળમાં 6x -વર્ગમૂળમાં 6x + 2 બરાબર 0. ચાલો પહેલા બે પદમાં સરખું શું? એક તો x નીકળે છે, કાઢી લો. બીજી વસ્તુ, 6 એટલે વર્ગમૂળ 3 ગુણાકારમાં 2 થાય, બરાબર, અને 3 એટલે વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 થાય. તો બેયમાં વર્ગમૂળ 3 આવ્યા ને? આવો આવો બહાર કાઢો, વર્ગમૂળમાં 3. અહીંયા વધ્યું, અહીંથી વર્ગમૂળ 3 કાઢો એટલે 1 વર્ગમૂળમાં 3 વધ્યા, વધે. પછી એક વાર x કાઢ્યો તો હજી એક x વધશે, માઇનસ અહીંથી x ગયો એટલે કામ પૂરું. વર્ગમૂળ 6 વધ્યા, વર્ગમૂળ 6 એટલે વર્ગમૂળ 2 ગુણાકારમાં વર્ગમૂળ 3 થાય, બરાબર. એમાંથી તમે એકવાર વર્ગમૂળ બહાર કાઢી લીધું છે તો હજી ભાઈ એક વધ્યા છે ભાઈ. વર્ગમૂળ 3ની ઘરવાળી એની આરે છે વર્ગમૂળમાં 2, બરાબર? સમજ્યા? ઓકે, માઇનસ આ બેમાં સરખું શું આવે?
વર્ગમૂળ 6 એટલે વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 2 થાય, અને 2 એટલે વર્ગમૂળ 2 ગુણાકારમાં વર્ગમૂળ 2 કહેવાય. બરાબર, તો બેમાં સરખું શું? તો વર્ગમૂળ 2. રેડી? ઓકે, કાઢી લ્યો. તો અહીંયા વર્ગમૂળ 6 પતિ પત્ની 2 હતા, એમાંથી વર્ગમૂળ 2 ને બહાર કાઢ્યું, તો હજી ભાઈ અંદર છે એક વર્ગમૂળ 3, અને એની સાથે x વત્તા માઇનસ, બાર માઇનસ છે એટલે પ્લસનું માઇનસ, અહીંયાથી વર્ગમૂળ 2 કાઢી લીધા એટલે વર્ગમૂળ 2 બરાબર 0. રેડી? ચાલો, એટલે વધ્યું વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળમાં 2, બીજા કાઉન્સમાં વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર 0. ચાલો, આનો મતલબ કે આના બરાબર પણ 0 અને આની બરાબર પણ 0. ડાયરેક્ટ જવાબ લખીએ. માઇનસ વર્ગમૂળ 2 સામે જાય તો પ્લસ, વર્ગમૂળ 3 અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. સમજ્યા? ઓકે, સેમ વસ્તુ, x બરાબર માઇનસ વર્ગમૂળ 2, આ બાજુ આવે તો પ્લસ, વર્ગમૂળ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. સમજ્યા? એકદમ સહેલો પ્રશ્ન, પણ ધ્યાનમાં રાખવા જેવો. વર્ગમૂળવાળી સંખ્યા આવે ત્યારે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ભૂલ ના થાય. ઓકે, ચાલો, એની પછીનો પ્રશ્ન, ઉદાહરણ નંબર 6. એક ધાર્મિક ટ્રસ્ટને 300 ચોરસ મીટર જગ્યામાં જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં 1 મીટર જેટલી વધારે હોય એવો એક પ્રાર્થના ખંડ બનાવવાનો છે. બનાવો ને ભાઈ, આપણે ક્યાં ના પડીએ? આપણા બાપાનું થોડું કંઈ જાય છે. બનાવો ને, ટ્રસ્ટ પાસે રૂપિયા છે, બનાવશે ભાઈ. તો પ્રાર્થના ખંડની બાજુઓના માપ શોધો. હવે પ્રાર્થના ખંડની બાજુ, હવે ખંડ હોય, એક લંબાઈ હોય ને એક પહોળાઈ હોય. એક લંબાઈ ને પહોળાઈ, બે વસ્તુ અત્યારમાં જોશું ને આપણે, કારણ કે તમને શું આપ્યું છે? 300 ચોરસ મીટર જગ્યા આપી છે. ચોરસ મીટર, મીટર સ્ક્વેર, બરાબર. તો આપણે આમાં લંબાઈ અને પહોળાઈનો ઉપયોગ કરીશું. બરાબર ને? યાદ રાખજો, એકમ જોઈ લેવાનો ખાસ. બાજુઓના માપ શોધવાના કીધા છે એટલે એકમ આધારિત જોઈ લેવાનું. ચાલો, જે વસ્તુ આપી છે તે લખીએ. હવે બાજુઓના માપ, લંબાઈ પહોળાઈ શોધવાની છે. તો રકમમાં જો થી કરતાં વધારે એવા કંઈ શબ્દો આપેલા છે? હા, છે. લંબાઈ પહોળાઈના બમણા કરતાં 1 મીટર વધારે છે. તો જેના કરતાં હોય એના બરાબર ધારીએ. કોણ છે? તો કે પહોળાઈના બમણા કરતાં છે ને, તો ધારી લ્યો. ધારો કે પહોળાઈ બરાબર x, માટે લંબાઈ કેટલી થશે? ચાલો, લંબાઈ કેટલી છે? પહોળાઈના બમણા એટલે 2x, એના કરતાં 1 મીટર વધારે એટલે પ્લસ 1. રેડી? સમજ્યા? ક્લિયર? ઓકે. હવે જેને લંબાઈ ને પહોળાઈ બે વસ્તુ હોય એ શું હોય? તો કે લંબચોરસ હોય. જો બે સરખું હોય તો બે ચોરસ હોય. બરાબર ને? આમાં તો બે અલગ અલગ થયું. લંબાઈ x 2x પ્લસ 1 છે અને પહોળાઈ x છે, તો બે વસ્તુ અલગ અલગ થઈ ને. એનો મતલબ લંબાઈ પહોળાઈ બે અલગ છે. બરાબર? ચાલો, તો 300 ચોરસ મીટર જગ્યા છે આપણી પાસે. ક્ષેત્રફળ, તો કોનું ક્ષેત્રફળ થયું? આ લંબચોરસનું ક્ષેત્રફળ થયું. યાદ રાખજો, પરીક્ષામાં કંઈ કીધું ન હોય તો બાજુ જોવાની, એકમ જોવાના, એટલે તમને ખ્યાલ આવે કઈ વસ્તુ છે, લંબચોરસ છે, ચોરસ છે, શું છે, કંઈક તો ખબર હોવી જોઈએ ને ભાઈ આપણને. ચાલો, તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 300 ચોરસ મીટર. એટલે 300 ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, એટલે x ગુણાકારમાં 2x પ્લસ 1 બરાબર 300. ચાલો, ગુણાકાર કરી નાખો. એટલે 2x² વત્તા x, આ પ્લસ 300 છે, આ બાજુ આવે તો માઇનસ 300 બરાબર 0. મગજમારી જ નહીં. ચાલો, x² x અને x વગરનું પદ આવી ગયું. ઓકે. હવે અહીંયાથી તમે દ્વિઘાત સૂત્ર અથવા તો અવયવીકરણ, તમને જે મજા આવી વાપરો. ચાલો, માઇનસ 300 ગુણાકારમાં 2 એટલે માઇનસ 600 થયા. માઇનસ 600, 300 ગુણાકારમાં 2 600. 600ના એવા ભાગ પાડો કે પ્લસ માઇનસનું શું થશે? પ્લસ માઇનસ, જેની બાદબાકી કરો તો જવાબમાં 1 આવે. કઈ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો તો 600 થાય, અને એવી કઈ બે ક્રમિક સંખ્યા? એમાં પાછું કેવું લાવવાનું છે? 1 લાવવાનો છે. એટલે ક્રમિક સંખ્યાનો જ ગુણાકાર હોવો જોઈએ ને. 600ના ભાગ પાડો ભાઈ. 600, 300 ગુણાકારમાં 2, પછી 150 ગુણાકારમાં 2, 75 બરાબર 2. ચલો, 25 13 75, 5 5 5 અને 1. આ ક્લિયર? 2 દુ 4 દુ 8 13 24. 24 ગુણાકારમાં 25, આ થઈ ગયું. 2 દુ 4, 4 દુ 8, 8 13 24 ને આ 25. 24 ગુણાકારમાં 25, તો આપણા ભાગ કયા કયા? 25
અને 24 આપણા ભાગ છે બરાબર. ચાલો પાડી દો. તો 2x² પ્લસ 25x માઇનસ 24x માઇનસ 300 બરાબર 0. ચાલો પહેલાં બેમાંથી સામાન્ય શું નીકળશે તો કે x, એટલે અહીં વધુ શું 2x વત્તા 25. રેડી? ઓકે. માઇનસ હવે અહીંયા જો અહીંયા એક્સનો સહગુણક કેટલો છે 2, તો અહીં એક્સનો સહગુણક 2 રહેવો જોઈએ, એની સિવાયનું કાઢી નાખો તો અહીં 12 સામાન્ય નીકળશે. ઓકે, કાઢી લો. એટલે અંદર વધ્યા 2x, અહીં 12 માઇનસ છે એટલે આ માઇનસનું શું થાય પ્લસ 25 બરાબર 0. ચાલો આ વધારાની ગણતરીઓ પૂછી નાખીએ, આનું સાદુરૂપ આપીએ. હવે આનો મતલબ 2x પ્લસ 25 બીજા કાઉન્સમાં x માઇનસ 12 બરાબર 0. ચાલો આના ઉપરથી xની કિંમત કેટલી મળશે -25/2 અથવા આ થઈ ગયું x બરાબર 12. રેડી? હવે બે કિંમતો મળી છે. હવે બેમાંથી આપણી કઈ કિંમત અગત્યની છે? હવે આમાં તમને શું કીધું છે? બાજુના માપ કીધું ને. હવે એક માઇનસ મળે ને એક પ્લસ મળે. હવે તમે કોઈ ભાઈ પ્રાર્થના ખંડ માપ્યો ક્યારે તમે માઇનસમાં છો? અથવા તમારી હાઇટ કોઈ માપી છે ભાઈ હું -6 ફૂટની લંબાઈનો છું, 6 ફૂટ -6 ફૂટ મારી ઊંચાઈ છે, એવું કોઈ જોયું છે? નહીં ને. તો લંબાઈ, પહોળાઈ, બાજુ કે કાંઈ પણ માપ હોય ક્યારે માઇનસ આવે નહીં. એટલે આ કેવું છે? શક્ય નથી. એટલે એક્સની કિંમત આપણી કેટલી હશે 12. એક્સ એટલે શું છે તો કે પહોળાઈ. લખો પહોળાઈ બરાબર એક્સ બરાબર 12 મીટર અને પહોળાઈની બેન કોણ છે? લંબાઈ. લંબાઈ કેટલી થાય? 2x પ્લસ 1, 2 ગુણાકારમાં x કેટલા 12, 12 × 24 ને 1 25 મીટર. ક્લિયર? સમજ્યા? અગત્યનો પ્રશ્ન છે 2 ગુણના દાખલા માટે, અને બેઝિકવાળાને સેક્શન ડીમાં પણ આ રીતના પ્રશ્નો પૂછાય, ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ આપેલું છે એનો વિવેચક શોધો. વિવેચક એટલે ભાઈ આપણને ખબર છે બબૂચકનો ભાઈ, અને તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજનો પ્રકાર તમારે જણાવવાનો છે. એ બીજનો પ્રકાર કઈ રીતે નક્કી થાય તો કે વિવેચકની કિંમત ઉપરથી નક્કી થશે. તો પહેલાં આપણે વિવેચક જોઈએ. વિવેચક માટે પ્રમાણિત સ્વરૂપ હોવું જોઈએ. x² x અને x વગરનું પદ એકદમ કમ્પ્લીટ લાઇનમાં ગોઠવીને આપેલું છે ચકાચક. ચાલો તો પહેલાં વિવેચક શોધીએ. વિવેચક એટલે d બરાબર b² -4ac. બી કેટલો છે તો કે -4. ઋણ સંખ્યાની બેકી ઘાત હોય એટલે જવાબ પ્લસ થઈ ગયો. -4 ગુણાકારમાં a કેટલા છે 2 અને c કેટલા છે 3, 16. 4 × 2 = 8 તેરી 24. 16માંથી 24 કાઢો કેટલા વધે -8. ડીની કિંમત -8 આવી. હવે ડીની કિંમત -8 આવી એનો મતલબ શું થયો કે ડીની કિંમત કેવી છે 0 કરતાં નાની છે. નાની હોય તો ઉકેલ મળે ન મળે? તો લખો ડીની કિંમત 0 કરતાં નાની હોવાથી બીજ મળે નહીં. વાત પૂરી. બસ. તો પછી યાર ખોટું ટેન્શન લ્યો, મને ટેન્શન આપો થોડુંક તમે લીધા વગરનું. ચાલો એના પછી ઉદાહરણ નંબર 8. બેઝિકવાળા બાળકો ખાસ ધ્યાનમાં રાખશે, એને 4 માર્ક્સનો દાખલો પૂછાય છે. સ્ટાન્ડર્ડવાળાને 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે બહુ ટેન્શન ઓછું છે આ દાખલાને લઈને. બરાબર? ચાલો 13 મીટર વ્યાસવાળું એક વર્તુળ છે. બરાબર? તો આ વર્તુળ દોરી રાખેલું છે 13 મીટર જેનો વ્યાસ છે. એના બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો ગોઠવેલો છે. કેવી રીતે કે જેથી બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુ એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. જો રકમ લાંબી છે પણ ધ્યાનથી વાંચો, ધીમે ધીમે લખવાની થશે. બરાબર? શું આ શક્ય છે? શક્ય છે એવો પ્રશ્ન પૂછો એટલે તમને રિમાઇન્ડ થઈ જવું જોઈએ કે વિવેચકનો ઉપયોગ કરવો પડશે. બરાબર ને? શક્ય છે એવો પ્રશ્ન પૂછે એટલે વિવેચકની મદદથી તમારે જવાબ આપવાનો પણ થશે. એટલે આમાં વચ્ચે ભાઈ બબૂચકનો ભાઈ આંટા મારતો આવશે વિવેચક. અને જો તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ તે શોધવાનું છે. કાંઈ જ વાંધો નહીં, રિલેક્સ થશે. ચાલો પહેલાં તો 13 મીટર વ્યાસ આપ્યો છે. બરાબર? આપણે બિંદુ લખી લઈએ અહીંયા. આ એ, આ બી અને આ સી. રેડી? હવે એ થી સી જો એ આપણો વ્યાસ લઈએ
13 મીટર વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર, માની લો એ વ્યાસ છે આપણો. ઓકે ઓકે. બીજી વસ્તુ, એ વ્યાસના બંને અંત્ય બિંદુથી અલગ અલગ અંતરે થાંભલો મૂકેલો છે, મતલબ થાંભલો એક જ છે, એ થાંભલાથી એ વ્યાસના અંત્ય બિંદુઓ વચ્ચેનો તફાવત આપ્યો છે, અંતરનો તફાવત કેટલો છે? 7. કાંઈ વાંધો નહીં, હમણાં જોઈ લઈએ. ચાલો, થાંભલો આપણો માની લ્યો કે બિંદુ બી પાસે છે આપણો થાંભલો. થાંભલો ક્યાં છે? બિંદુ બી પાસે. અહીંયા આપણો કાટકોણ ત્રિકોણ બનશે. ઓકે. બિંદુ સી થી થાંભલા સુધીનું અંતર અને બિંદુ એ થી થાંભલા સુધીનું અંતર, એ બેનો તફાવત 7 મીટર આપેલો છે. શું આ શક્ય છે? જો હા, તો આ બંને અંતર આપણે શોધવાના છે, એ બી અને બી સી. કઈ રીતે? કંઈક કરીએ, બે પાટિયા બેહારીએ, બરાબર, પછી જોઈએ જે સેટલમેન્ટ થતું હોય તે આપણું. ચાલો, પહેલું તો એ સી બરાબર 13 મીટર આપણો વ્યાસ છે. ઓકે, આગળ વાંચીએ. એક બિંદુએ થાંભલો એવી રીતે લગાડેલો છે કે જેથી આ બગીચાના વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ, ચાલો અંત્ય બિંદુ અહીં ફેરવવા પડશે, આપણે એ અને બી માની લેવું પડશે ને. અંત્ય બિંદુ એ અને બી, ચાલો બી અહીંયા લઈ લઉં છું અને સી અહીંયા લઉં છું. સી બિંદુ પાસે થાંભલો છે આપણો, બરાબર. ચાલો, ઓકે, નો પ્રોબ્લેમ. એ બી આપણો વ્યાસ થઈ ગયો. વ્યાસના અંત્ય બિંદુ એ બી છે, સી પાસે આપણો થાંભલો છે. ઓકે, હાલો આગળ વધો. બનેલ ફાટકથી બિંદુ એ અને બિંદુ બી પાસે એક એક ફાટક બનેલા છે. કાંઈ વાંધો નહીં, બનાવો ને ભાઈ, અમે ક્યાં ના પડીએ. આ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત, એક ફાટક અહીંયા છે અને એક ફાટક અહીંયા છે બી પાસે. આ બંને ફાટકથી થાંભલા સુધીના અંતરનો તફાવત 7 છે. એટલે કે એ સી માઇનસ એ બી બરાબર 7, અથવા તો એસી માઇનસ બીસી બરાબર 7, અથવા તો બીસી માઇનસ એસી બરાબર 7. કોણ મોટું કોણ નાનું હજી નક્કી નહીં થાય, બરાબર. ચાલો, બીસી માઇનસ એસી બરાબર 7 મીટર. આની અને આની બાદબાકી, અથવા તો આ બેની બાદબાકી, બરાબર. અંતર છે એટલે આપણે પ્લસ લઈશું, બરાબર, જે જવાબ આવે એમાંથી. ઓકે, નો પ્રોબ્લેમ. શું આ શક્ય છે? હવે સમીકરણ વગર કેમ ભેગું થાય? સમીકરણ હોય તો આપણો ભાઈ વિવેચક મળે, તો આપણે પહેલાં સમીકરણ શોધવું પડશે ને. હવે સમીકરણ બનાવવા માટે આ બેમાંથી એકાદી બાજુ તો આપણી પાસે હોવી જોઈએ ને, કંઈક માપન તો લઈએ. ચાલો, માઇનસ એસીને સામે જવા દો, એટલે બીસી બરાબર શું થયું? 7 વત્તા એસી. આવું થાય કે નહીં? ચાલો, આને યાદ રાખજો. અહીંયા પાયથાગોરસનો નિયમ વાપરીએ. પાયથાગોરસ ત્રિકોણ ACBમાં ખૂણો સી આપણો 90 અંશનો છે. કાંઈ વાંધો નહીં. કર્ણનો વર્ગ એટલે એ બીનો વર્ગ કેટલો થશે? 13નો વર્ગ થઈ જાય 169 બરાબર એસી છે તમારી પાસે નથી, તો એસીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. બીસી બરાબર તો શું છે? તો કે 7 વત્તા એસી. આવું છે. ઓકે, ચાલો સાદુરૂપ આપો. 169 બરાબર એસીનો વર્ગ વત્તા આનું સાદુરૂપ આપો 7નો વર્ગ 49 વત્તા 7 દુ 14 એના ગુણાકારમાં એસી વત્તા એસીનો વર્ગ. ઓકે, ચાલો ગહી નાખીએ કંઈક. 169 પ્લસ 49 આ બાજુ આવે તો માઇનસ 49. એસીનો વર્ગ વત્તા એસીનો વર્ગ એટલે 2 વાર એસીનો વર્ગ. રેડી? 2 વાર એસીનો વર્ગ, પછી વત્તા 14 એસી. કાંઈ વાંધો નહીં. ચાલો, 169માંથી 49 ઉડાડો, કેટલા વધશે? 120 વધવા જોઈએ, કેમ લાગે? ચાલો, 2 એસીનો વર્ગ વત્તા 14 એસી. હવે 169 માઇનસ 49 કરો એટલે 120. અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ. આ રીતનો પ્રશ્ન આપણે એક આવી ગયું સમીકરણ. રેડી? આ રીતનું એક સમીકરણ આપણે આવી ગયું છે. ચાલો, આ બધામાંથી 2 સામાન્ય નીકળે છે, બધી જ બેકી સંખ્યા. એટલે એસીનો વર્ગ વત્તા 7 એસી માઇનસ 60 બરાબર 0. આ રીતનું થાય. ઓકે, ચાલો, પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગવાળું પદ, વર્ગ વગરનું પદ છે, અને છેલ્લે અચળ પદ છે. જોજો, એસીની જગ્યાએ તમે એક્સ લઈ લો. ધારો કે એસી બરાબર તમારો એક્સ હોય તો આવું બને, એક્સનો વર્ગ વત્તા 7x માઇનસ 60.
આ હોય ને જવાબ દાખલો ગણો તોય ચાલે, એની જગ્યાએ એક્સ લખીને કરો તોય ચાલશે હો ભાઈ, ખોટું નથી પડવાનું. ચાલો એક્સનો વર્ગ, એક્સ અને છેલ્લે અચળ પદ. હવે આના પરથી ડેલ્ટા શોધવાનો છે આપણે, ડેલ્ટા ડેલ્ટુ કરીએ. 60 એકા 60, પણ કેવા? -60 ને. ઓકે, કાંઈ વાંધો નહીં, કરીએ કંઈક ભેગું, હાલો નગર કંઈક વિચારશું. ડેલ્ટા જવાબ તો આપવો પડશે ને, શક્ય છે કે નહીં. ડેલ્ટા એટલે b² - 4ac. ચાલો એ બી સીની કિંમત આપણે લખવાની છે. એ બરાબર કેટલા? 1, બી બરાબર કેટલા? 7, અને સી બરાબર કેટલા? -60. 1, 7 અને 60. 7નો વર્ગ કેટલો થાય? 7નો વર્ગ 49 માઇનસ 4 ગુણાકારમાં 1 અને આ -60. રેડી છે ને ભાઈ? ચાલો 49 માઇનસ માઇનસ પ્લસ 6 ચોક 24 એટલે કેટલા થયા? 240. 240 વત્તા 49 280 ને 289. આ ડી મળ્યો તમને 289. એટલે ડેલ્ટાની કિંમત કેવી થઈ? 0 કરતાં મોટી થઈ ને. 0 કરતાં મોટી થાય એટલે ઉકેલ મળે હોવાથી આપેલ પરિસ્થિતિ શક્ય છે. પૂછ્યું હતું ને તમને પૂછેલું હતું શું આવું શક્ય છે, તો એના માટે તમારે ડેલ્ટાનો ઉપયોગ લેવો પડે ને. ડેલ્ટા લ્યો તો જ ખબર પડે તો કે હા શક્ય છે. જો હા હોય તો બંને ફાટકથી કેટલે દૂર હોય. હવે ફાટકથી કેટલે દૂર હોય એના માટે એસી અને બીસીનું માપ તો આપણી પાસે હોવું જોઈએ ને ભાઈ, કાંઈ જ નથી. તો હાલો પણ સમીકરણ છે ને, એક્સનો વર્ગ 7x - 60. એક્સનો વર્ગ પ્લસ 7x - 60 બરાબર 0. ચાલો વિસ્તરણ કરો, સાદુરૂપ આપીએ. 60 એકા 60 એટલે -60. ચાલો 60ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરો તો 7 આવે, પ્લસ માઇનસનું પ્લસ માઇનસ. 12 × 5 = 60, 12 અને 5 માટે એક્સનો વર્ગ વત્તા 12x - 5x - 60 રેડી બરાબર 0. આ બેમાંથી સામાન્ય શું? તો કે એક્સ, એટલે એક્સ વત્તા 12 વધ્યા માઇનસ આ બેમાં સરખું શું? તો કે 5, એટલે અહીં વધ્યું એક્સ પ્લસ 12 બરાબર 0. એટલે વધારાની આઈટમ ભૂસી નાખીએ આપણે. ચલો એક્સ પ્લસ 12 અને એક્સ માઇનસ 5 બરાબર 0. આના પરથી એક્સની કિંમત કેટલી મળી? તો કે -12. અને બીજી વસ્તુ એક્સ બરાબર બીજા કેટલા? -5. સામે જાય તો +5. રેડી. હવે અહીંયા એસી એટલે હતું શું? તો કે બાજુનું માપ ક્યારે માઇનસ આવે નહીં, એટલે આ શક્ય નથી. રેડી. ચાલો કઈ બાજુ? થાંભલાથી અંતર કયા છે? તો કે એસી અને બીસી. એસી બરાબર તો આપણે એક્સ લીધો તો એક્સ બરાબર કેટલા છે? 5 મીટર. અને બીજું હતું બીસી કેટલા છે? જો તો બીસી બરાબર 7 વત્તા એસી છે ને, તો 7 વત્તા એસી એટલે 7 વત્તા 5 કેટલા થાય? 12 મીટર. રેડી. તો આમ બિંદુ સી થી ફાટક એ સુધીનું અંતર અને બિંદુ સી થી થાંભલાથી એ સુધીનું અંતર અને થાંભલાથી બી સુધીનું અંતર કેટલું મળ્યું? અનુક્રમે 12 અને 5 મીટર. સમજ્યા? 4 ગુણનો પ્રશ્ન છે, બેઝિકવાળા બાળકો માટે છે. બરાબર. તો બેઝિકવાળા બાળકો ખાસ ધ્યાનમાં લેશે આ પ્રશ્નને. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. છેલ્લું ઉદાહરણ છે આ. સમીકરણ આપેલું છે 3x² - 2x + 1/3. આનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો, અને જો વાસ્તવિક હોય તો મેળવો. એનો મતલબ બીજ મળતા હોય તો આગળ વધવાનું છે, નહીતર નહીં. પહેલાં તો અહીં જો સમીકરણ જે તમને આપ્યું છે એ પ્રમાણિત સ્વરૂપમાં નથી, તો આને પહેલાં પ્રમાણિતમાં ફેરવીએ. 3x² - 2x + 1/3 બરાબર 0. ચાલો પ્રમાણિતમાં ફેરવી નાખીએ. બરાબર. લસા કેટલો આવશે? 3. 3 તેરી 9. x² - 3 દુ 6x + 1 બરાબર આખાના છેદમાં 3 આવશે ને, અહીં આખાના છેદમાં 3 એને સામે મોકલી દો એટલે 0 સાથે ગુણાઈ જાય. જવાબ 0. ચાલો વિવેચક શોધીએ. ડેલ્ટા બરાબર b² - 4ac. બી કેટલો છે? તો કે -6 - 6નો વર્ગ 36 - 4 ગુણાકારમાં a ગુણાકારમાં c. ચાલો 36 - 36 એટલે જવાબ શું થયો? 0. ડેલ્ટા બરાબર 0 આવ્યો. ડેલ્ટા બરાબર 0 હોય એટલે
બીજ મળે. કેવા મળે? ચલો છેલ્લે છેલ્લે કહેતા જાઓ. ડેલ્ટાની કિંમત 0 હોય તો બીજ કેવા મળે ભાઈ? ભાઈ બોલો બોલો. ડેલ્ટા બરાબર 0 હોય તો બીજ કેવા મળે? તો કે સર સમાન મળે. ઓકે, સમાન મળે તો જેને અહીંથી ડાયરેક્ટ આવડતું એ ડાયરેક્ટ કરશે. સમાન બીજ મળે એટલે x બરાબર -b ના છેદમાં આવે. તમને ખબર છે? યાદ છે ને? -b/2a. હલો, ચાર્ટવાળો હતું ત્યારે શીખવાડેલું હતું. ડેલ્ટા બરાબર 0 હોય તો આપેલ સમીકરણના બીજ કેવા મળે? વાસ્તવિક અને સમાન. ઓકે, કાંઈ જ વાંધો નહીં. ચાલો, અહીંથી સાદુરૂપ આપી દો તોય ચાલશે અને દ્વિઘાત સૂત્ર મૂકીને દાખલો ગણશો તોય ચાલશે. રેડી? આપણે અવયવીકરણ કરી નાખીએ. આમ તો છેલ્લે છેલ્લે દ્વિઘાત સૂત્ર એકવાર કરતા જાય ને સીધી રીત. બરાબર? ચાલો, x બરાબર -b/2a. સીધું જો, ટૂંકી રીત, સીધું સમાન બીજ મળે ને. બી કેટલા છે? તો કે -6. -6 અને આ -2 પ્લસ થઈ ગયા 6/2 ગુણાકારમાં a કેટલો છે? તો કે 9. તીડે તીડે 9 થાય ને તીડા દુડા 2 તેરી 6. રેડી ને? આવી ગયું એટલે 1/3. રેડી? કેટલા વિધા હતા એ ખબર પડી ને? 2 તેરી 6, 3 તેરી 9 એટલે 1 3 અહીંથી ગયો, 1 3 અહીંથી ગયો, પછી 2 તેરી 6, ફરીથી 2 2 ગયા. ઓકે, સમજ્યા? તો 1/3. તો આપેલ સમીકરણના બીજ 1/3 અને 1/3 મળે. 2 વાર મળે. હો ભાઈ, 2 વાર મળે. ડેલ્ટાની કિંમત 0 છે. આલ્ફા બરાબર -b પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડેલ્ટા/2a હોય ને, પ્લસ ઓર માઇનસ, એટલે 2 વાર મળે. ભૂલતા નહીં. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આ ઉદાહરણ જેટલા હતા એમાં તમને ખ્યાલ આવી ગયો. આખું ચેપ્ટર રિવાઇઝ થઈ ગયું. ચેપ્ટરમાં જેટલા પ્રકારના પ્રશ્નો હતા બેઠા બધા જ ઉદાહરણમાં આપણે આવરી લીધા છે. એટલે ફરીથી તમારું રિવિઝન થઈ ગયું, શોર્ટ રિવિઝન થઈ ગયું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરમાં તમને કાંઈ ક્વેરી નહીં હોય એવી આશા રાખું છું. હવે આની પછીના લેક્ચરમાં થોડા ઘણાના હેતુલક્ષી પ્રશ્નો પણ આપણે જોઈ લઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આની પછીના લેક્ચરમાં મળીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. સમજ્યા?